7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બીજા રાઉન્ડમાં વરસાદ ખેંચાતા દાહોદ જિલ્લાના આદિવાસી ભક્તો, સંતો, મહંતો દ્વારા અનોખી રીતે દાળ કઢી અને ભાલા, ત્રિશૂળ, લીલી અને સફેદ ધજાઓ, નિકળંગી દળ સાથે વરસાદની માંગણી સાથે પ્રકૃતિને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી, જેના વિડીયો વાયરલ જોવા મળ્યો। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સાલોદ તાલુકાના કલજીની સરસવાણી અને આજુબાજુના તાલુકાઓમાં મહિલાઓ દ્વારા પણ ધાડ પાડી પ્રાર્થના કરી વરસાદ વરસે તેવી શ્રદ્ધા અને અનોખી પરંપરા મુજબ મહિલાઓ દ્વારા અને દાદપુરી ધામના ભક્તોના નિકળંગી દળ જોડી આખા ગામમાં ધાર્મિક સ્થળો, મંદિરો અને ગોવિંદ ગુરુના માધ્યમથી પરમ પૂજ્ય જ્યોતિસર મહારાજ દ્વારા બનાવેલ ઇન્દ્રરાજાના મંદિરો પર દીવો આરતી કરી અને દુનિયા દેશમાં ભારેપૂરી અને વરસાદ પડે તેવી માંગ સાથે નિકળાંગી દળ કાઢતા સાંજે મેઘરાજાએ અરજી સાંભળતા વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ અને પરમ પૂજ્ય જ્યોતિસર મહારાજના વચન પ્રમાણે વરસાદને ઉતરવું પડ્યું હતું। આ વિસ્તારમાં લીલા લહેર કરી દીધી હતી। ચોમાસુ સિઝનને ફાયદો થયો હતો। આમ આદિવાસીઓ અને મેઘરાજાનો જૂનો નાતો રહેલો છે અને જ્યારે નિકળંગ દળ ગામે ગામે ફરી 3 કલમના સાચા અર્થમાં ભક્તો વરસાદની માંગણી કરે તો 100% વરસાદ ઉતરવો પડે છે તેવું પરમ પૂજ્ય જ્યોતિસર મહારાજનું વચન મૂકેલું હતું। તારીખ 22/7/2026ના રોજ વરસાદની માંગણી કરતા જિલ્લામાં આવેલ રોડ રસ્તા પાણી ભરાતા તૂટી જવા પામ્યા છે અને ઓવરલોડ ટ્રકોથી પણ રોડ રસ્તાઓ તૂટી જવા પામ્યા છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।